तुम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत में बरसात के बाद शहर में जगह जगह गड्ढे सामने आ रहे हैं। उगना क्षेत्र में हुई भारी बारिश से रात में टेम्पो धंस गई। निम्न गुणवत्ता वाली सामग्री का उपयोग करने वाले उसमें काफी परेशान हो गए। सूचना मिलने के बाद स्थानीय पार्षद तुरंत मौके पर पहुंचे और वहां पर उन्होंने मदद की। સોમનાથભાઈ, જે રીતના ભૂવો પડ્યો છે, એક તો આ ભૂવો જે પડ્યો છે 25 વર્ષ જૂની ગટરની લાઈન, જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે, એનો સબ ચેમ્બર જે બેસી જવાથી આ ભૂવો પડ્યો છે. અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે 25 વર્ષ જૂની છે. આ જૂની લાઈનોને નવું લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની 2021થી જ હું લેખિતમાં પત્ર ઝોનલશ્રીને આપેલા છે. પરંતુ ઝોનલશ્રીને નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં. એના કારણે પણ આ ભૂવો પડ્યો છે. અને ભગવાનનો આપણે આજે આભાર માનીએ. આ અમારું આ એજ્યુકેશનનો હબ છે. છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ અને એજ્યુકેશન સંકુલ છે. એમાં 2 હાઈસ્કૂલો આવી છે અને 7 થી 8 બીજી નગર પ્રાથમિક સ્કૂલ આવી છે. અહીંયા વિદ્યાર્થીઓને અવર જવર અહીંથી બહુ મોટો છે. અને સામે તમે જો છો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. આ સાઈડ રૂટનો રસ્તો ટીપી રસ્તો છે. આ ટીપી રસ્તાનો અહીંયા બીજા ટીપી રસ્તા સાથે મર્જ થતો રસ્તો છે. આજે જે અહીંયા ભૂવો પડ્યો છે એમાં કોઈ એક્સિડન્ટલી કોઈ નુકસાન નહીં થયું. ભગવાનનો આપણે આભાર માની છે. અને હું તાત્કાલિક અસરથી મને જ્યારે ખબર પડી ને હું 108ની જેમ અહીંયા આવીને પહોંચ્યો છું. અને તાત્કાલિક આજે રજા હોવા છતાં હું ડ્રેનેજ અને અમારા રોડ વિભાગના કર્મચારીને અહીંયા બોલે છે. સાંજ સુધીમાં આખું ચેમ્બર નવેસરથી બનાવવા માટેની પ્રક્રિયાને આજુબાજુનો જે કાચો ભાગ છે આ કાચો ભાગને પાકો કરી દેવામાં આવશે. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।